દેહ જે પ્રાપ્ત થયો ગને ગારી ટાળવા કર્મ આવરણ ખપે ભગવાન ન્યાળવા. પેલા નટુ કાકા ચોપડી લખતા હતા, નટુકા નોટબુકથી તો દાદા કહેતા ભાઈ તમારા માટે અમૃત છે તો બીજા માટે એમ કે પોઈઝન થઈ જાય. કારણ કે એને વાત જો પકડાય નહીં તો શું થાય? એ તો શબ્દો જ પકડે ને. શબ્દો તો છે જ ને બધા. શબ્દો પકડવા શું થાય? શબ્દોમાં એનો મર્મ સિદ્ધાંત પકડવો પડે. સમજે? એક સાદો દાખલો આપું. એક જગ્યાએ દાદા 2-3 દિવસ માટે ગયા હતા, એક આશ્રમમાં રહેવાનું હતું. ત્યાં ગયા. હવે આશ્રમ એટલે ગામથી દૂર, તાપી નદી કિનારે, ગામથી દૂર, એટલે ત્યાં તો બીજું કશું હોય નહીં. પહેલા તો દાદા પણ કરતા મહાત્માઓ આવે ને કલામને આપણો ફૂલના હાર લઈને જતા, હાર પહેરાવતા હતા. સત્સંગમાં જઈએ એટલે હાર પહેરાવે, ફૂલનો હાર. હવે ત્યાં હતા, ત્યાં તો સગવડ હતી ને, કાંઈ આજુબાજુ કશું હતું ને, મળે ક્યાંથી? તે પેલા મહાત્મા થાય ખરો રોજ કે બરોડાનું હાર પહેરાવ ને, અહીંયા હાર પહેરવાનો મળતો નથી એમ. તો પછી એને શું કર્યું? આસ્તો આપણે ચંપાના ઝાડ હતા એટલે સ્વભાવ તો પેલા તોડી લે બધા ફૂલ, બધા નીચે પડાવી વીણી લે. તેને થયું કે લાવો આ ફૂલ તોડી ને જાતે હાર બનાવીને દાદાને પહેરાવું. એ તો મહાત્મા પછી નીચે સીધા લઈ લીધેલા હોય એટલે ઉપરના હાથમાં આવે નહીં, એટલે તો ચંપાના ઝાડ ઉપર ચડ્યા. ચડે ના ચડે? ભાગી જાય ને. તો આપણે શહેરમાં ખબર ના હોય ને કે ચંપાના ઝાડ પર ચડાય નહીં, ઝાડ ફરતો બટકી જાય, પગ મૂકે ને તૂટી જાય, એટલે એની પર ચડાય નહીં. હવે ચડ્યો એટલે રિસ્ક લીધું ને કે દાદાએ બારીમાંથી જોયું. ભાઈ જયારે હાર લઈને બનાવીને આવ્યા એટલે દાદાએ પૂછ્યું ક્યાંથી હાર લઈ આવ્યા? કે તો પેલા ખુશ થઈને કહ્યું દાદા મેં જાતે બનાવ્યો. દાદા એ કહેતા કે જાતે હાર બનાવો ને તો એટલું નિર્ધ્યાસન રહે, એનું ચિત્ત એટલું સ્થિર થાય કે ચિત્ત એમાં પડવેલું રહે. દાદા જાતે બનાવ્યો. તો ફૂલ ક્યાંથી લઈ આવ્યો? તો કે અહીંયા આશ્રમમાં હતા જ એમ કે એટલા બધા હતા? તો ના, એટલા બધા નતા કે ઉપર ચડીને તોડ્યા. કે દા કે ચંપાના ઝાડ પર ચડાતું હશે કે એને બીજાને ખબર નહીં. એ તો કે ચંપા જો ભટકી જાય આપણે પડીએ ને તો દાદાએ શું કીધું કે આ દેહે જ્ઞાની પુરુષ ભેગા થયા છે ને એટલે કે આ દેહને મિત્ર યમ સાચવવો. સમજાય વાત? આ દેહે જ્ઞાની પુરુષ ભેગા થયા એટલે કે આ દેહને મિત્ર યમ સાચવવો. એટલે આપણે શું સમજીએ? શું કરવાનું? દેહને મિત્ર જેમ સાચવવાનું. એટલે કઈ રીતે સાચવવાનું? મિત્રની જેમ સાચવવાનું. એટલે આપણે શું સમજીએ કે આ દેહને સાચવવાનું, ટાઈમે ખાવા પીવાનું આપવાનું, હોવાડવા બધું કરવાનું, બરાબર? એવું સમજે. પછી દાદાએ સમજાવ્યું, દાદાને દેખાયું કે હજી આ ભાઈને મહાત્માની વાત સમજાઈ નથી. એટલે ધીરે દાદા ભાઈ મુંગરો મૂક્યો, એક વાક્ય ઉમેર્યું કે આ દેહે જ્ઞાની પુરુષ ભેગા થયા છે એટલે કે આ દેહે આપણે કામ કાઢી લેવાનું છે. એટલે કે આ કામ કાઢવા માટે સાચવવાનું, ખાલી સાચવવાનું નથી. હવે જો આ વાત કરી પકડાય એમ સમજાય? હવે દાદા કઈ કામ કાઢી લેવા માટે સાચવો એ આપણે સમજી જઈએ, પણ હજુ સમજાય નહીં કયું કામ કાઢી લેવાનું. એટલે દાદાની વાતો બહુ સિમ્પલ હોય અને આમ રમતા રમતા એવું રમતા ફિટ કરી દે એને કામ માટે ફિટ થઈ જાય. હવે જો પ્રસંગમાં કઈ જ નથી ને, કઈ દાય આમ દસ્તી ગઈ પેલો ઝાડ પર ચડીને તોડે છે, લઈ ના દાય કરી પૂછ્યું ક્યાંથી લાવ્યો?
આજે ચંપા ઝાડ પર ચડાય કે ના ચડાય કે તો ખરી તૂટી જાય. સારું આ નહીં ચડવું એટલે શું કે નહીં ચડવું. અને વાત પકડાય જ નહીં. લાગે કે ભાઈ આ દેહ જ્ઞાની મળે, આ દેહને હાચવવાનું. તેને શું આ હવે હાચવી શકે. એને ખવડાવીશ પીવડાવીશ ઉગાડી દઈશ, માથે દવા લઈ આવીશ. હાચવવાનું પણ શેના માટે હાચવવાનું? કે આપણે આ દેહ જેટલી પૂર્ણાહુતિ થાય તે કરી લેવાની છે ને, એના માટે સાચવવાનું છે. હવે આવી સિમ્પલ વાતો ક્યાં હોય? જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. રણ કી ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ. જય